હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આઈ હોપ કે બધા મજામાં છો, સ્વસ્થ છો ને મસ્ત છો. તો ઘણા ટાઈમ પછી પાછા અમે કર્યા છીએ બ્લોગ સ્ટાર્ટિંગ. વચ્ચે થોડોક પડી ગયો તો ગેપ પડવાનું કારણ પણ અમે તમને આગળ કન્ટિન્યુ બતાવીશું. તો આજે વાગ્યા છે રાત્રિના 3:30 અને હું, મમ્મી અને પપ્પા જઈ રહ્યા છીએ બહાર. તમે જોઈ શકો છો 3:30 વાગ્યા છે. અહીંયા અમારો સામાન બધો થઈ ગયો છે રેડી. અહીંયા મમ્મી થઈ ગયા છે રેડી. હાય મમ્મી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઘણા દિવસ પછી હવે પાછા આપણે આવીએ છીએ યુટ્યુબ પર પાછા આવીએ છીએ. થોડોક વચ્ચે ગેપ પડી ગયો હતો, એનું કારણ પણ આપણે આગળ બતાવીશું. તો અમારી સાથે તમે જોડિયા રહેજો. અહીંયા જો પપ્પા લાગે છે ભગવાનને પગે, અને અમે જવાના છીએ અત્યારે બહાર. ક્યાં જવાના છીએ તમને આગળ ખબર પડી જશે. સરપ્રાઈઝ છે, હા, ક્યાં જવાના છે એ. અને બહુ ઝાઝા દિવસ માટે જવાના છે, એટલે સામાન પણ બહુ ઝાઝો છે. તો આપણે પાછા કરીશું કન્ટિન્યુ. તો ગાડીની અંદર અમારો બધો માલ સામાન થઈ ગયો છે એકદમ સેટ, એકદમ બધું મસ્ત રીતે ગોઠવી દીધું છે. આ છે અમારી પેપ્સી, એ પણ જાય છે બહાર અત્યારે. પપ્પા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ઘણા દિવસ પછી પાછા બ્લોગ કરીએ છીએ સ્ટાર્ટ. યુટ્યુબ ફેમિલી સાથે જોડાશું. હા, ફેમિલીને આપણે કઈ ફરીવાર આવો નવો સહકાર આપતા રહ્યો પહેલા જેવો. હા. તો ચાલો સપોર્ટ. તો ચાલો હવે અમે કરીએ પાછા ગાડીમાં ટ્રાવેલિંગ સ્ટાર્ટ. તો હવે અમે લોકો પહોંચી ગયા છીએ સારંગપુર હનુમાનજીના દર્શન કરવા માટે. તમે જોઈ શકો છો આ છે સારંગપુર હનુમાનજીનો ગેટ. અને આજે પૂનમ છે તો બહુ જ ટ્રાફિક છે. ચાલો તો અમે અંદર જઈએ અને તમને બતાવીએ, હનુમાનજીના દર્શન પણ કરાવીએ. થઈ ગયા છે હનુમાનજી દાદાના દર્શન, અને આજે છે પૂનમ. તો અમે કરી લીધા છે દર્શન, અને હવે અમે જઈએ છીએ અમદાવાદ રિયાબેનને ત્યાં. બરોબર ને મમ્મી? પપ્પા, બહુ ટ્રાફિક હતું ને? અરે ગજબનું ટ્રાફિક. કેટલું ટ્રાફિક આ પણ. આ ધૂળેટી ને પૂનમ બે ભેગું હતું ને એટલે. હા, અને આજે પાછું ત્યાં ધૂળેટી રમવાની છે ને. અરે ત્યાં તો ઉત્સવ બહુ જોરદાર હોય, લાખો માણસો ભેગું થાય. અને 51,000 કિલો ગુલાલથી રમવાના છે, એટલે પબ્લિક એટલું બધું હતું. બહાર ગામનું પણ બહુ હતું, અને પ્લસ પૂનમ એટલે બહુ જ પબ્લિક હતું. તો હવે અમે જઈ રહ્યા છીએ રિયાબેનને ત્યાં. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ રિયાબેનના ઘરે, અને મમ્મી અને પપ્પા કાઢી રહ્યા છે સામાન. બેન માટે લાવીએ છીએ ઘરેથી નાસ્તો ને એવું બધું. તો પપ્પાએ લઈ લીધી છે બેન માટે અમારા ઘરની પેપ્સી, અને મમ્મીના હાથમાં છે બેન માટે નાસ્તો. અને બેન જોઈ રહી છે, રાહ જોઈએ હવે એના રિએક્શન. ફાઇનલી રિયા બેન મળી ગયા છે. હાય રિયા, કેમ છો? મજામાં? ઘણા દિવસ પછી પાછા. હા, અને એ પણ બ્લોગમાં. તો રિયાબેન હજી ઉઠ્યા એવું લાગે છે, હે ને? તો કાંઈ નહીં, ચાલો તો ફ્રેશ બ્રેશ થઈ જાય ને પછી આપણે પાછા હા. હવે અમે અત્યારે પહોંચી ગયા છીએ રિયાબેનની હોસ્પિટલે. મમ્મી એન્ડ પપ્પાને રિપોર્ટ થોડા કરાવવાના છે બોડી ચેકઅપના. તો એ કરાવવા માટે અમે પહોંચી ગયા છીએ અત્યારે રિયાબેનની હોસ્પિટલે. અહીંયા મમ્મી ને પપ્પાના રિપોર્ટ કરવાના છે. તો રિયાબેન બ્લડ લે છે, ઘરના ડૉક્ટર. મમ્મી પપ્પાનું બોડી ચેકઅપ કરવાનું છે, ફૂલ બોડી ચેકઅપ. હે મમ્મી? હા, તો ફટાફટ જ ભરવી પડે, નકર તો લોહી વયું જાય બારું બધું.
તો પપ્પાનું બ્લડ સેમ્પલ લેવાનું છે. રિયાબેન જો અહીંયા પપ્પાનું બ્લડ સેમ્પલ લે છે, મમ્મીના લેવાઈ ગયા છે. તો હવે અમે અહીંયા હોસ્પિટલથી આવી ગયા છીએ ગેસ પુરાવા માટે ગાડીની અંદર, અને પછી અમે ચડી જશું હાઈવે. તો અત્યારે અમે લોકો નાસ્તો કરવા માટે ઊભા રહ્યા છીએ. રિયાબેનની હોસ્પિટલ પાસે બહુ સરસ મજાના મેંદુવડાની ઇડલી સંભાર મળે છે. તો અત્યારે અમે નાસ્તો કરવા ઊભા રહ્યા છીએ, અને રિયાબેનના પણ બ્લોગિંગનું કામ ચાલુ છે. સામે સામે એકાબીજાના બ્લોગ ચાલે છે. મમ્મી તને જ બહુ ભાવે ને મેંદુવડા, હે ને? અને પપ્પાએ મેંદુવડાની ઇડલી સંભાર ભાઈ મિક્સમાં છે, અને મારું આ 3 in 1 છે. બરોબર ને રિયા? હે, કાંદાવાળું ટેસ્ટ કરીશ? કાંઈ વાંધો નહીં, ટેસ્ટ કરજો. તો ચાલો અમે હવે હા અત્યારે કરે છે રિયા ડ્રાઇવિંગ. હાઈવે ઉપર છે, દિલ્હી મુંબઈ હાઈવે ઉપર એક્સપ્રેસ. કેમ કે મેં ઘણું બધું ડ્રાઇવિંગ કર્યું અને સવારના 3:30 વાગ્યાનો ડ્રાઇવિંગ કરતો હતો, એટલા માટે થાકી ગયો હતો. એટલે રિયાએ કીધું કે લાવો હું ડ્રાઇવિંગ કરું. બરાબર ને બેન? હા, તો ડ્રાઇવિંગ કરે એટલે આરામ મળે ને. આરામ મળે. હા, અને પપ્પા અને મમ્મી પાછળ બેઠા છે. અને દિલ્હી મુંબઈ હાઈવે ઉપર કેવો એક્સપિરિયન્સ કેવો કરે છે રિયા? મજા આવે છે ગાડી આવે છે, મસ્ત હાઈવે છે એટલે મજા આવે છે. હા હા. અને રિયાબેન જો સ્પીડો 100 ગાડી દબાવે જાય છે. કોઈ વાંધો નહીં, ચાલો કરીએ આગળ કન્ટિન્યુ. હાઈવે ઉપરથી નીચે ઉતર્યા છીએ ગાડીની અંદર પેટ્રોલ નખાવવા માટે. તો અહીંયા થઈ રહી છે ગાડીની ફૂલ ટેન્ક પેટ્રોલ, કેમ કે આગળ ક્યાંય સીએનજી મળવાનો નથી, એટલા માટે ફૂલ ટેન્ક કરી રહ્યા છે. અને આ છે એક્સપ્રેસ હાઈવે, એટલે હાઈવે ઉપર પણ ક્યાંય સ્ટોપ મળવાનો નથી. ગાઈસ, અમે અત્યારે પહોંચ્યા છીએ બારડોલી, અને અમે આવ્યા છીએ હોટલમાં. બ્રેક કર્યો છે જમવા માટે. કેમ રહી રહ્યા સફર? મજા આવે છે, પણ હા. મારી તો એક નીંદર થઈ ગઈ. હા, રિયા પણ સૂઈ ગઈ હતી, મમ્મી પણ સૂઈ ગઈ હતી. હું ને પપ્પા ડ્રાઇવિંગ કરતા હતા, અને અત્યારે હોટલમાં અમે બ્રેક કર્યો છે જમવામાં. મમ્મી સૂઈ ગઈ હતી ને તોય? હા, હું કરીશ. આખી રાત કાલ સૂતા નહોતા ને. એટલે મમ્મી ને રિયા બે સૂઈ ગયા હતા, હું ને પપ્પા જાગતા હતા. કા પપ્પા? પપ્પાને ઊંઘ ન આવે, કેમ કે હું ગાડી હલાવતો હોય ને, એટલે પપ્પાને અંદરનો ટેન્શન રહે કે ગાડી સ્પીડથી આગશે કે ભટકાડી દેશે એવી રીતે. તો કાંઈ નહીં, ચાલો ઓર્ડર આપ્યો છે, ઓર્ડર કન્ફર્મ થાય ચાલો એમાં પછી કરીએ. હેલો ગાઈસ, તો અમે અમારા લોકેશન ઉપર ફાઇનલી પહોંચી ગયા છીએ. જ્યાં અમારે જવાનું હતું ત્યાં પહોંચી ગયા છીએ. તમને થોડુંક ઝલક પણ બતાવી દઉં છું, અને બાકીની હું તમને નેક્સ્ટ બ્લોગમાં જોવા મળશે કે અમે ક્યાં આવ્યા છીએ, શું કામ આવ્યા છીએ. તો તમને બતાવું અમે ક્યાં આવ્યા છીએ. તો ફાઇનલી આ અમારું લોકેશન છે, અમે પહોંચી ગયા છીએ. એનું મહારાષ્ટ્રનું લોકેશન છે, અને આ વિડીયો અમે અહીંયા જ પૂરો કરીએ છીએ. બાકીનું તમને નેક્સ્ટ બ્લોગમાં જોવા મળશે.